નમસ્કાર, હું ઈશા પ્રણવ કુમાર શુક્લ, વિભાગ 1, મોબાઈલ નંબર 9712050763, ઈમેલ આઈડી damyantihoria@gmail.com, શાળા ગોકાણી ગર્લ્સ હાઈસ્કૂલ જામખંભાળિયા. લોકગીતોનો લાડીલો ને લોક હૃદયમાં રમનારો, મળદાઓના મન મંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી, શાયરની દુનિયામાં માથે મુગટ હતા એ મેઘાણી. આપણી ગરવી ગુર્જરધરાના ચોટીલા ગામમાં ઈસવીસન 1896માં 28 ઓગસ્ટના દિને પિતા કાલિદાસ તથા માતા ધૂળબાઈને ત્યાં આપણા સૌના પ્રિય લોક સાહિત્યકાર તથા રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીજીનો જન્મ થયો. ફક્ત 50 વર્ષના અતિ અલ્પ આયુષ્યમાં ઝવેરચંદ મેઘાણીએ એક સર્જક તરીકે કવિતા, નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, જીવન કથન, પ્રવાસ વર્ણન, નિબંધ લેખન આ ઉપરાંત પણ અનેક સાહિત્યનું સર્જન કર્યું. આ ઉપરાંત અનેક લોકકથાઓ તથા લોકગીતોનું તેમણે ઉત્તમ રીતે સંપાદન કર્યું. તેમણે ગુજરાતી સાહિત્યને અનેક નવલકથાઓ આપી. સોરઠ તારા વહેતા પાણી, તુલસી ક્યારો વગેરે તથા અનેક કાવ્ય સંગ્રહો, રઢિયાળી રાત, સિંધુડો, યુગવંદના વગેરે પણ આપ્યા. પહાડ, ઝાડ, નદી, ઝરણા, જંગલો વગેરે કુદરતી તત્વો તેમને ખૂબ જ આકર્ષતા. તેથી જ કુદરતના ખોળે બેસીને તેમણે આપણને અનેક યાદગાર સર્જનો આપ્યા છે. તેથી જ તેમને પહાડનું બાળકનું બિરુદ આપવામાં આવેલું. અંગ્રેજી કાવ્ય સમબડીઝ ડાર્લિંગ ઉપરથી તેમણે કોઈનો લાડક વાયો ગુજરાતી કાવ્ય રચ્યું અને મેઘાણી આપણા સૌના પ્રિયજન બની રહ્યા. ટાગોર તથા ગાંધીજીથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતા. તેથી જ તેમના સાહિત્યમાં દેશભક્તિ, ત્યાગ, કરુણા, સમર્પણ વગેરે જેવા ભાવો અભિવ્યક્ત થાય છે. તેમના સાહિત્યએ દેશભક્તિને ઉછળવા માટે પ્રચંડ કમાનો આપી. મેઘાણીની લોકભોગ્ય ગામઠી વાણી તથા પ્રજાની દુખતી નસ સુધી તેનો ઉપચાર કરવાની પદ્ધતિ તથા આવડત અદ્ભુત હતી. તેમણે રચેલ સૌરાષ્ટ્રની રસધાર અને તેમાં તેમણે કરેલ ભારતીય ગ્રામ્ય પ્રજાનું નિરૂપણ અદ્ભુત છે. તેમણે લખેલ જનની જણ તો ભક્ત જણ છે આજે પણ લોક જીભે તથા હૈયે રમે છે. આઝાદીના જંગના અંતિમ સોપાન સમાન ગોળમેજી પરિષદમાં જતા પૂજ્ય ગાંધીજીને છેલ્લે વહાણની ડોક પર જઈ હાથો હાથ તાજી ઉગેલી કવિતા છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ પકડાવી દીધી. અને બસ પછી તો આજની યુવા પેઢી જે રીતે હાથમાં મોબાઈલ પકડી આખી દુનિયાને ભૂલી જાય છે તે જ રીતે પૂજ્ય બાપુ પણ આ કાવ્ય વાંચી પોતાની સઘળી વ્યથા વિસારી ગયા અને છેક ઇંગ્લેન્ડ સુધી તેને મમડાવતા રહ્યા. ચર્ચિલને આપેલો મશહૂર જવાબ પણ આ કાવ્ય વાંચીને જ ફૂરેલો. આ ઘટના બાદ પૂજ્ય બાપુએ તેમને રાષ્ટ્રીય શાયર કરીને નવાજેલા. ચારણ કન્યા, રસધાર, યુગવંદના વગેરે સાહિત્ય કૃતિઓમાં તેમણે શૃંગાર તથા વીર રસનું અદ્ભુત નિરૂપણ કર્યું છે. અંતે શાયરામ દવેના શબ્દોમાં કહું તો મા શારદાના સમંદરના મરજીવા ખેલંદા તમને સલામ મેઘાણી, સોરઠની ધીંગી ધરતીના સાવજ જેવા બેટા તમને સલામ મેઘાણી, 14 વર્ષની ચારણ કન્યા પશુ પ્રેમ જે નિત્રે તમને સલામ મેઘાણી,
જેની કાવ્ય ખરલથી કાયમ રંગ કસુંબર ઉતરે, તમને સલામ મેઘાણી. અસ્તુ.